मस पुनीता शुक्ल पक्ष अभिजित हरिका मध्य दिवस यति शीतल दामा पवन काल लोक विश्रामा पुनीता मस पुनीता शुक्ल पक्ष अभिजित हरिका चैत्र मास शुक्ल पक्ष नवमी तिथि બપોરના 12 વાગ્યાનો મધ્યાહન અભિજીત મુહૂર્ત પુનર્વસુ નક્ષત્ર છે આકાશમાં સૂર્ય ઝળહળી રહ્યો છે ત્યારે કૌશલ્યાની સન્મુખ પહેલા ચતુર્ભુજ સ્વરૂપે અને પછી કૌશલ્યાએ વિનંતી કરી એટલે ભગવાન દ્વિભુજ સ્વરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું છે बोलिए श्री रामचंद्र भगवान की जय। भगवान श्री राम नु प्रागट्य नवमना दिवसे थयो भरत दशमना दिवसे लक्ष्मण અને શત્રુઘ્ન નું પ્રાગટ્ય એકાદશી ના દિવસે થયું છે અને જોત જોતાની અંદર આખી અવધપુરીની અંદર ખબર પડી ગઈ કે દશરથ રાજાને ત્યાં એક નહીં બે નહીં ચાર દીકરાઓનો જન્મ થયો છે અયોધ્યા વાસીઓ અબીલ ગુલાલ હળદર દૂધ દહીં અને મીઠા મેવા લઈને બધા અવધના મહેલની સામે આવી ગયા છે जय श्री राम संत अवध के दुलारे जय जय श्री राम संत अवध के दुलारे दुलारे माता कौशल्या के प्यारे जय रघुवीर राम की रघुवीर राम की जय रघुवीर राम की जय रघुवीर राम की जय रघुवीर राम की जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय
जय रघुवीर राम की वादक मृदंग डोल जय जय वादक डोल संग डोल गावत जय नाद याद लोकाभिराम यमन की आनंद भयो नंद भयो जय रघुवीर राम की शुभ आरती नंद भयो जय जय श्री राम की कवच में आनंद में गावे शुभ आरती राम लखन जानकी जय रघुवीर लाल की कवच में आनंद भयो कवच में आनंद भयो जय रघुवीर राम की भयो जय रघुवीर राम की जय रघुवीर राम की जय रघुवीर राम की रघुवीर राम की जय रघुवीर राम की मंगल भवन मंगलहारी रवहु सुदशरथ अजिर बिहारी मंगल भवन मंगलहारी रवहु सुदशरथ अजिर बिहारी मंगल भवन मंगलहारी रवहु सुदशरथ अजिर बिहारी माटी रे रंगाओ आज मोरे पिया घर आए
પુરાવો મટ્ટી રંગાવ્યા ઘર જય રઘુવીર લાલ કી લાલ કી લાલ કી જય રઘુવીર લાલ કી 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 प्रगटे सारो भैया अवध में बाजे बजैया प्रगटे सारो भैया अवध में बाजे बजैया कौन लुटावे हीर मोती लाजा लुटावे हीरा मोती राजा लुटावे हीरे मोती राजा लुटावे भैया अवध में बाजे बजैया प्रगटे सारो भैया अवध में बाजे बजैया चंद्र भगवान की जय। भगवान श्री राम बपोरे 12 वागे प्रगट्या छे। कारण बपोरे 12 वागे सूर्य प्रतापी होय अने भगवान श्री राम ए सूर्य वंश में प्रगट्या छे। दशरथ राजा ने त्या वशिष्ठ बाबजी पधार्या छे। एमणे सोनानी वाटकी में मध घी भेगा करी अने श्री राम ने जीभ पर ओम लखवा कह्यु। वशिष्ठ मुनि मंत्रोच्चार करे मोटो उत्सव थयो। अयोध्यानी स्त्रीओ वैकुंठना पार्षदो छे। भगवाने प्रगट थता पहला एमने आज्ञा आपी हती कि तमे अवधमां आवजो, हूँ पण प्रगट थई रह्यो छुं।
દશરથના 4 પુત્ર એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભરત છે એ ધર્મ છે, શત્રુઘ્ન છે એ અર્થ છે. અર્થ એટલે સંપત્તિ, અને સંપત્તિ ધર્મની પાછળ વપરાય. અને લક્ષ્મણ છે એ કામ છે. તમારી કામના એવી હોવી જોઈએ કે તમારી સંપત્તિ ધર્મની પાછળ વપરાય, અને આટલું કરવાથી તમને મોક્ષ મળે. રામ એ મોક્ષ છે. લક્ષ્મણ છે એ રામની પાછળ જાય છે, કારણ તમારી કામના એ મોક્ષ મેળવવાની હોવી જોઈએ. કુલગુરુએ 4 ભાઈઓના નામકરણ સંસ્કાર કર્યા. એક દિવસ શ્રી રામ દશરથના ખોળામાં બેઠા હતા. ત્યાં એક મદારે માકડાનો ખેલ કરાવવા આવ્યો. માકડાને જોઈને રામ રોવા લાગ્યા કે મારે વાંદરાને જોવું છે, મારે વાંદરું જોઈએ છે. અને રામ માકડાને જોતા એને હનુમાન યાદ આવ્યા છે. છાના રહેતા નથી. દશરથે હજારો વાંદરા મંગાવ્યા, પણ એમાંથી એકને પણ રામ પસંદ નથી કરતા. મારે મારો મિત્ર જોઈએ. મહારાજ વશિષ્ઠે કહ્યું કે રાજા, રામ રડ્યા કરે છે, એ છાના રહેતા નથી. એને સમાધિમાં જોયું, અને હનુમાનને શોધી લાવ્યા. એક દિવસ કૌશલ્યાજીએ શ્રી રામને પારણામાં પોઢાડ્યા. કૌશલ્યાજીને નિયમ હતો કે જ્યાં સુધી ઠાકોરજીની પૂજા ન કરે ત્યાં સુધી પાણી પણ ન પીવે. ભાગવતની અંદર રામાયણ 2 જ અધ્યાયમાં છે, પણ આપણે થોડો વિસ્તાર કરશું. કૌશલ્યાજીનો નિયમ કે શ્રીરંગ ભગવાનને પૂજા ન કરે, ભોગ ન ધરે, ત્યાં સુધી જળ પણ ન લે. કૌશલ્યાએ રામને નવરાવ્યા અને એને ઘોડિયાની અંદર ઓઢાડ્યા છે. રામ સૂઈ ગયા. કૌશલ્યાજીએ શ્રીરંગ ભગવાનને સામગ્રી ભોગ ધરી, અને જ્યારે ટેરો ખોલવા આવ્યા તો શ્રીરંગ ભગવાન ઊભેલા અને રામ ખાતા હતા. એમને થયું કે રામને તમે સુવડાવ્યા હતા, ઘોડિયું તો ઉપર છે, રામ નીચે ઉતાર્યા નથી. દોડતા જ્યાં રામ ઊંઘતા હતા ત્યાં ગયા તો રામ તો ઊંઘે જ છે. કૌશલ્યાને થયું, ઈહા ઉહા દુઈ બાલક દેખા, મતિ ભ્રમ મોર કિયાન વિશેષા. અરે મને અહીંયા ને ત્યાં 2 બાળક દેખાય છે. મારી મતિ ભ્રમિત થઈ ગઈ છે કે પછી આ હકીકત છે? આ 2માંથી અસલી કોણ? ભગવાને માં કૌશલ્યાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. શ્રી રામના મોઢામાં કૌશલ્યાજી અનેક સૂર્ય, ચંદ્ર, બ્રહ્માંડોને જોયા. ભગવાને માતાને બોધ કર્યો. કૌશલ્યાએ માય રામને વિનંતી કરી, આજે બધું ભલે દેખાડ્યું, કૃપા કરીને ફરી ન બતાવશો, કારણ મારું માતૃ વાત્સલ્ય ખતમ થઈ જશે. મને પુત્રનું સુખ નહીં મળે. મારે ઈશ્વર ભાવ ન જોઈએ, મારે તો પુત્ર સુખ જોઈએ છે. માં હવે ફરી નહીં બતાવું, પણ તમે આ વાત કોઈને કહેશો નહીં. અને હવે મહાદેવજી જોશી બન્યા અને કાકભૂષુંડી ચેલો બન્યા. અયોધ્યામાં ફરવા લાગ્યા. એમને રામના દર્શન કરવા હતા, પણ રાજાના મહેલમાં કોઈ જલ્દી ઘૂસવા દે નહીં. ત્યાં તો ચોકી પહેરો, એટલે સીધી રીતે જવાશે નહીં. નાટક કર્યું. મહાદેવે જ્યોતિષ કાર્યાલય ખોલ્યું, નામ રાખ્યું સદાશિવ રાવ જોશી. ચેલો અયોધ્યામાં જોશીજીનો પ્રચાર કરે છે. ખ્યાતિ થઈ. કૌશલ્યાજીને ખબર પડી કે કોઈ જોશી આવ્યા છે. એને માણસ મોકલ્યો અને કહ્યું કે મહારાજ, રામનું ભવિષ્ય જોવા આપને કૌશલ્યાજી રાજભવનમાં બોલાવે છે. 4 બાળકોનું જ્યોતિષ જોવાનું છે.
મહાદેવજી કહે છે કાકભૂષણને કે આપણે યુક્તિ સફળ થઈ. બંને અંતપુરમાં આવ્યા, એમને ખૂબ માન આપ્યું, સિંહાસન પર બેસાડ્યા. કૌશલ્યાજી રામને ખોળામાં લઈને આવ્યા અને કહ્યું, મહારાજ આ બાળકનું ભવિષ્ય કહો. મહાદેવજી કહે, માં મને આટલે દૂરથી દેખાતું નથી, મારા ખોળામાં આપવા પડે. અને કૌશલ્યાએ શ્રી રામને મહાદેવજીના ખોળામાં આપ્યા. મહાદેવજીને રોમાંચ થઈ ગયો, આનંદ થઈ ગયો. શ્રી રામને પોતાની છાતી સાથે ચાંપી દીધા. કૌશલ્યાજી કહે, મહારાજ તમે શું કરો છો? જલ્દીથી મારા રામની હસ્તરેખા જોઈને ભવિષ્ય બતાવો. મહાદેવ રામનો હાથ જોઈને બોલ્યા કે રામ બહુ મોટો પંડિત થશે. માં ખુશ થઈ. 16 વર્ષનો થશે ત્યારે વિશ્વામિત્ર લેવા આવશે. એ તાડકાને મારશે, યજ્ઞની રક્ષા કરશે, રામચરિત્રથી દશરથની કીર્તિ વધશે. જનકપુરમાં શિવનું ધનુષ્ય તોડશે. જાનકીજી શ્રી રામને વરમાળા પહેરાવશે. જનકની પુત્રી સીતા તમારા પુત્ર વધુ બનશે. માં ખુશ થયા. એમને થયું કે જનક રાજા અમારા વિવાહ થશે, સીતા અમારી પુત્ર વધુ થશે, તો અમારા જેવું ભાગ્યશાળી કોણ? મહાદેવને દાગીના ઉતારીને માએ આપ્યા. મહાદેવજી વિચારે છે કે લગ્ન પછીનું જો હું હવે ભવિષ્ય કહીશ તો માં દાગીના પાછા લઈ લેશે, એટલે માં હવે વધારે કાંઈ કહેવું નથી, હું રામના લગ્ન પછી ફરી આવીશ. એમ કહીને ભગવાન ત્યાંથી રવાના થઈ ગયા. શ્રી રામને હવે ગુરુકુળમાં ભણવા પધારે છે. વશિષ્ઠ ઋષિ પાસે ભણવા ગયા અને અલ્પ સમયમાં વિદ્યા પ્રાપ્ત કરી. શ્રી રામ અને લક્ષ્મણ જોડે ફરે. સુમિત્રાજી આખા ઘરનો વ્યવહાર સંભાળે. શ્રી રામ અને લક્ષ્મણ જોડે રહે. સુમિત્રાજી આખા ઘરનો વ્યવહાર સંભાળે. કૌશલ્યાએ કૈકેયીને કહ્યું, સુમિત્રાને કહ્યું કે તમે આખા ઘરનું કામ કરો છો, તમે 2 છોકરાને નહીં સંભાળી શકો. લક્ષ્મણને કૌશલ્યા લઈ ગયા, પણ આ લક્ષ્મણ કૌશલ્યાને ત્યાં રડ્યા કરે. કૌશલ્યાને થયું કે હું આને ક્યાં લાવી. કૌશલ્યા તો લક્ષ્મણને રામની પાસે બોઢાડ. આ સાંભળીને લક્ષ્મણ દોડ્યા, રામ પાસે જઈને સૂઈ ગયા, શાંત થઈ ગયા. માને આશ્ચર્ય થયું કે સૂતી વખતે લક્ષ્મણની છાતી પર રામે પોતાનો શ્રીહસ્ત પધરાવ્યો. લક્ષ્મણ ઊંઘે. લક્ષ્મણ ગોરા હતા અને રામ કાળા. અને હવે માએ નક્કી કર્યું કે લક્ષ્મણ રડે એટલે રામ પાસે મોકલી દેવા, તરત છાના રહી જાય. લક્ષ્મણે અંત સુધી શ્રી રામનો સાથ નથી છોડ્યો, પણ જ્યારે રઘુનાથજીએ લક્ષ્મણનો સાથ છોડ્યો ત્યારે શ્રી રામને નુકસાન જ વેઠવું પડ્યું છે. શ્રી રામને સુમંત બોલાવા આવ્યા. કૈકેયીના મહેલમાં મહારાજ આપને બોલાવે છે. રામ પગમાં પાવડી પહેરવા નથી રહ્યા, ખુલ્લા પગે દોડ્યા. સાથે લક્ષ્મણને ન લીધા અને પરિણામ બધાને યાદ છે. રામની ગાદી ગઈ. 14 વર્ષનો વનવાસ થયો. દશરથનું મૃત્યુ થયું. વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ છે. વાલ્મીકીજી લખે છે કે સાથે લક્ષ્મણ હોત તો પરિણામ જુદું જ આવે. અને બીજો પ્રસંગ છે કે મારી જ હરણ બનીને પંચવટીમાં આવ્યો, એને મારવા રામ એકલા ગયા. લક્ષ્મણને ઝૂંપડીમાં બેસાડ્યા. રામે પત્ની ગુમાવવી પડી. લક્ષ્મણ સાથે હોત તો પત્ની ગુમાવવી ન પડે. અને હવે અયોધ્યાની અંદર વિશ્વામિત્રજીનું આગમન થાય છે. ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન
સિદ્ધવ્યાપી હરિબિન મરહીન નિશિસર પાપી महामुनि ज्ञानी बस ही विपिन शुभ आश्रम जानी तनय मन સિદ્ધવ્યાપી હરિબિન મરહીન નિશિસર પાપી. વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં રહેતા હતા. રાક્ષસો યજ્ઞમાં વિક્ષેપ નાખે અને જો હું ક્રોધ કરું તો મારું તપ નકામું જશે. એણે સમાધિમાં જોયું કે ભગવાન પ્રગટી ચૂક્યા છે. રામ રાક્ષસોને મારશે તો રામની કીર્તિ વધશે અને લોકો એને ઓળખશે. વિશ્વામિત્રજી પોતે રાક્ષસોને મારવા માટે સમર્થ હતા, છતાં રામને લેવા અયોધ્યા પધાર્યા. અયોધ્યામાં જતા પહેલા એણે સરયુમાં સ્નાન કર્યું, વિશુદ્ધ બની અને રામના દર્શન માટે જાય છે. અયોધ્યાના રાજ દરબારમાં સભા ભરાય. દ્વારપાલ દોડતા દશરથ પાસે જઈને ખબર આપે છે. મિલન ગયો વિપ્ર સમાજ મુનિ આગમન સુના જબ રાજા મિલન ગયે હુલે વિપ્ર સમાજ. દશરથે વિચાર્યું કે વિશ્વામિત્ર આવતા નથી અને આજે કેમ પધાર્યા હશે? તો બહુ મોટા ઋષિ છે, ઋષિઓમાં પણ ચક્રવર્તી છે, એ ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે. આજ મારું ભાગ્ય ખુલ્યું કે વિશ્વામિત્ર વગર આમંત્રણે મારે ઘરે પધાર્યા. દશરથ રાજા વશિષ્ઠ વગેરે બ્રાહ્મણોને લઈને સામયું કરવા દોડ્યા અને આવતાની સાથે દંડવત કરે છે. શરણ પખારી નિયતિ પૂજા મોસમ આજ ધન્ય નહીં દૂજા. દશરથ રાજા કહે છે કે મહારાજ આપ આ સિંહાસન પર બેસો. વિશ્વામિત્ર કહે છે કે મહારાજ આ સિંહાસન ઉપર મારીથી ન બેસાય. અને એ સિંહાસન ઉપર લખ્યું હતું રઘુકુલ રીતિ સદા ચલિયાય પ્રાણ જાય પર વચન જાય. દશરથ રાજા કહે છે કે ઋષિ આપ જ આ ગાદીના ખરા માલિક છો. હું તો સેવક છું અને માલિક આવે ને એટલે ખુરશી ખાલી કરવી પડે. અરે મહારાજ કઈ રીતે હું માલિક?
દશરથ રાજા કહે કે મારા દાદા હરિશ્ચંદ્ર હતા, એ અયોધ્યાના રાજા હતા. મને યાદ છે કે મારા દાદા હરિશ્ચંદ્રએ આપને રાજ આપી દીધું હતું. ત્યારે તમે મારા દાદાને કહ્યું હતું કે મને રાજ કરતા ન આવડે, બ્રાહ્મણ છું, માલિક બનું, પણ તું સેવક તરીકે અયોધ્યાનું ધ્યાન રાખજે. એટલે અમે તો સેવક તરીકે આ રાજની સેવા કરીએ છીએ. સાચા માલિક તો આપ છો. સોનાની કથરોટમાં પતિ પત્ની બંનેએ વિશ્વામિત્રના ચરણ પખાડી ષોડશોપચાર પૂજન કર્યું, સ્તુતિ કરી. આજ મારા જેવો કોઈ ધન્ય નથી, આપના પુનિત પગલા મારા જેવા વિલાસીના ઘરે પડ્યા. વિશ્વામિત્ર પ્રસન્ન થયા. વિશ્વામિત્રને જાત જાતના પકવાનો સાથે ભોજન કરાવ્યું અને મુનિવર અત્યંત પ્રસન્ન દેખાયા. મુનિને મૂઢમાં આવ્યા જોઈને દશરથે બાળકોને બોલાવી ચરણમાં મૂક્યા અને શ્રી રામને જોઈને વિશ્વામિત્રએ કહ્યું, સમેત રઘુનાથ નિશિચર પદ વિશ્વામિત્ર કાંઈ વિચાર કર્યા વગર બંને બાળકો જ્યારે પગે લાગે એટલે કહે છે કે રાજા, આ શ્રી રામ અને લક્ષ્મણને મને આપો. વિશ્વામિત્રની માગણીથી દશરથ ગભરાઈ ગયા. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, તમને આ બાળકો શેનાથી મળ્યા છે? તો કે યજ્ઞથી. તો વિશ્વામિત્ર યજ્ઞની રક્ષા માટે તો માગે છે, આમાં ફાયદો તમારો જ છે. सब सुत प्रिय मोहि राम की नाई. राम देत नहीं बनहि गोसाई. હવે વશિષ્ઠ બાપજીના કહેવાથી રામ લક્ષ્મણ વિશ્વામિત્રને સોંપ્યા છે. વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને પોતાના સિદ્ધાશ્રમ તરફ જઈ રહ્યા. રસ્તામાં તાડકાને મારી, સુબાહુને માર્યો, મારીચને શિક્ષા કરી અને યજ્ઞની રક્ષા કરી. અને હવે જનકપુરથી કંકોત્રી આવી. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને જનકપુર જાય છે. રસ્તામાં ગૌતમ ઋષિનો આશ્રમ જોયો. ત્યાં એક શિલા જોઈ. શ્રી રામની ચરણરજ અડકતા શિલામાંથી અહલ્યા પ્રગટ થયા. વિશ્વામિત્ર અહલ્યાનો પરિચય આપે છે કે આ ગૌતમ ઋષિની સ્ત્રી છે. ગૌતમે એને શ્રાપ આપ્યો હતો, ભૂલની ઋષિએ સજા કરી. પરંતુ ગૌતમ તપસ્વી છે, એમની અહલ્યાએ જે સેવા કરી ત્યારે ઋષિએ કહ્યું કે મારી સેવાના ફળ સ્વરૂપ તને શ્રી રામના દર્શન થશે. શ્રી રામ ત્રેતાયુગમાં પ્રગટ થશે ત્યારે સતયુગ ચાલે છે. સતયુગ પછી દ્વાપર આવે અને દ્વાપર પછી ત્રેતામાં શ્રી રામનું પ્રાગટ્ય થશે. પરંતુ અહલ્યા, તારી સેવાથી હું પ્રસન્ન થયો છું. હું મારી યોગ શક્તિથી યુગનો ક્રમ બદલાવું છું. સતયુગ પછી ત્રેતા આવશે અને ત્રેતા પછી દ્વાપર આવશે. અહલ્યા તેથી ભગવાનને કહે છે કે મારા પતિએ મને શ્રાપ નથી આપ્યો, એને તો વરદાન આપ્યું છે.
વિશ્વામિત્રજી રામ લક્ષ્મણને લઈને જનકપુર આવ્યા. જનક રાજા રામના દર્શન કરવા આવ્યા. જનકને રામના દર્શન કરી અનુરાગ થયો. શ્રી રામે વિશ્વામિત્રને પૂછ્યું કે મહારાજ અમે જનકપુર જોઈ આવીએ. વિશ્વામિત્ર કે જાઓ, જોઈને ફરીથી પાછા આવજો. શ્રી રામ અને લક્ષ્મણ જનકપુર જોવા ગયા. સ્ત્રીઓને ખબર પડી કે ઘરના કામ પડતા મૂકી એ શ્રી રામના સૌંદર્યના દર્શન કરવા માટે દોડી આવી છે. ચિત્રકૂટમાં રામ ગયા ત્યારે જંગલના પશુ પક્ષીઓ પણ રામને જોઈને મોહિત થયા હતા. જનકપુરના લોકો શ્રી રામના દર્શન કરી મોહિત થયા છે. અને લોકો કહે છે જનક રાજાએ ભૂલ કરી, પહેલા જો રામને જોયા હોત તો આ ધનુષની ધમાલ ન કરે. શ્રી રામ લક્ષ્મણ ધનુષશાળા જોઈ વિશ્વામિત્ર પાસે આવ્યા. બીજા દિવસે પુષ્પ લેવા જનક રાજાના બગીચામાં ગયા. ત્યાં જાનકી રામનો મેળાપ થયો. વિશ્વામિત્ર શ્રી રામ લક્ષ્મણને લઈને હવે ધનુષ યજ્ઞમાં ગયા. મોટા મોટા રાજાઓ ધનુષ ઉપાડી ન શક્યા. એક પછી એક રાજાઓ ધનુષનું ઉપાડવાનો પ્રયત્ન કરે પણ બધાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. ત્યારે જનક રાજા કહે છે, શું આ પૃથ્વી ઉપરથી પુરુષ તત્વ જતું રહ્યું છે? મર્દાનગી ખતમ થઈ ગઈ છે? શ્રી રામ તો શાંત ચિત્તે બેઠા છે પણ લક્ષ્મણથી ન રહેવાયું. અને લક્ષ્મણ આવેગમાં આવીને ઊભા થઈને કહે છે, અરે ઓ જનક, જ્યાં શ્રી રામ બિરાજમાન હોય અને તમે એમ કહો છો કે આ પૃથ્વી પુરુષ વિનાની થઈ ગઈ છે, તમે તમારી જીભાન સંભાળીને બોલો, મોઢું સંભાળો. ભગવાન શ્રી રામ લક્ષ્મણનો પગ દબાવે, ભાઈ ધીમો રે, હમણાં અહીંયા નવું થશે. હાથ પકડીને બેસાડી દીધો. ભગવાન શ્રી રામે વિશ્વામિત્રની સામે જોયું. વિશ્વામિત્રએ ઈશારો કર્યો અને તુલસીદાસજી લખે છે, વિશ્વામિત્રએ આંખોથી ઈશારો કર્યો અને ભગવાન શ્રી રામ ઊભા થયા છે. સીતા ધરતીની પુત્રી છે. ધરતીએ ધનુષને પકડી રાખ્યું છે. ધરતીએ નક્કી કર્યું છે કે મારી દીકરી એ રામ સિવાય હું કોઈને આપું નહીં. ભગવાન શ્રી રામ ધનુષને પગે લાગે છે, કારણ એ ધનુષ એ શિવનું છે. શ્રી રામ ક્યાંય મર્યાદા ચૂક્યા નથી. ભગવાન શ્રી રામ જ્યારે ધનુષને ઉપાડવા આવ્યા ત્યારે ધનુષ હલકું ફૂલ થઈ ગયું અને શ્રી રામે ધનુષ જ્યાં ઉપાડ્યું અને પ્રત્યંતા ચડાવવા જાય
ત્યાં ધનુષ વચ્ચેથી બે ટુકડા થઈ ગયા. હાહાકાર મચી ગયો. બધા રાજાઓને એમ થયું કે આ શિવ ધનુષ તોડ્યું અને હવે આપણે અહીંયા આગળથી ભાગવું જોઈએ, કારણ પરશુરામજી આવશે અને અહીંયા આગળ તહેલકો મચાવશે. અને બને છે પણ એવું, શિવ ધનુષ ભંગનો અવાજ સાંભળતાની સાથે પરશુરામજી ત્યાં આવે છે અને જનકની ભરી સભામાં જુએ તો ધનુષના બે ટુકડા પડ્યા છે અને ગર્જના કરીને કહે છે, એ જનક, આ શિવના ધનુષને કોણે તોડ્યું? બતાવ, હમણાં જ અમારી પરશુથી એને હું ધરતી મસ્તક જુદું કરી નાખું. સાંભળતાની સાથે લક્ષ્મણથી ન રહેવાયું ને કહે છે, અરે ભૂદેવ, તમારી ઉંમરનો વિચાર કરો, બોલવામાં ભાન રાખો. આ ધનુષ બીજા કોઈએ નહીં પણ ભગવાન શ્રી રામના હાથે. અરે તૂટ્યું નથી, આ તો હાથમાં લીધું, પ્રત્યંતા ચડાવવા ગયા અને એના બે ટુકડા થઈ ગયા. ભગવાન શ્રી રામ લક્ષ્મણને સમજાવે, ભાઈ, આપણે બ્રાહ્મણોની સામે ન બોલાય. બ્રાહ્મણો એ આપણા દેવ છે, બ્રહ્મદેવ, ભૂદેવ. પરશુરામને ખબર પડી કે આ રામ કોઈ સામાન્ય મનુષ્ય નથી, એ પૂર્ણ પુરુષોત્તમ છે. એનો ક્રોધ શાંત થયો અને હવે શ્રી રામ અને સીતાના લગ્ન થાય છે. સીતાજીએ વરમાળા શ્રી રામને પહેરાવી છે, પણ રામ ઊંચાઈમાં લાંબા હતા, સીતાજી ઠીંગણા. વરમાળા પહેરાવા જાય તો પહેરાવે કઈ રીતે? લક્ષ્મણ ઓચિંતાના શ્રી રામના ચરણમાં પગે લાગે એટલે ભગવાન શ્રી રામ જ્યાં લક્ષ્મણને ઉપાડવા માટે જ્યાં વાંકા વળે ને ત્યાં લક્ષ્મણે સીતાજીને ઈશારો કરી દીધો, ભાભી, વરમાળા પહેરાવી દો. અને સીતાજીએ રામને વરમાળા પહેરાવી અને ત્યારથી કહેવાય છે, બોલીએ શ્રી સીતારામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામે લક્ષ્મણને પૂછ્યું કે ભાઈ, આ કો સમયે ક્યાં દંડવત કર્યા? લક્ષ્મણ કહે, ભાઈ, તમને નમાવા માટે દુનિયાને ઝૂકવું પડે. જનક રાજાએ અયોધ્યામાં કંકોત્રી મોકલી અને દશરથ રાજા જાન લઈ જનકપુર પધાર્યા. રામનો વરઘોડો નીકળ્યો, દેવતાઓ મનુષ્ય રૂપે જાણ્યા થયા. મહાદેવજી શ્રી રામના ઘોડાની આગળ ચાલે. રઘુનાથજીએ જોયું કે આ કોણ? જ્યાં ખભે હાથ મૂકીને કહે ત્યાં તો ભોળોનાથ. અરે ભોળાનાથ, તમે આવ્યા છો? મહાદેવજી કે હા, તમારી જાનમાં તો પ્રભુ મારે આવવું જ પડે ને. અરે ભલા માણસ, જાનમાં આવીએ તો તૈયાર થઈને આવાય ને. આ સીધા તમે ભસ્મવાળા બગડેલા અને મૃગચર્મ પહેરીને આવ્યા છો. આમ કાંઈ જાનમાં અવાતું હશે? અરે માંડવિયા તમને જોઈ જશે ને તો ડરી જશે, મૂર્છિત થઈ જશે. ત્યારે ભગવાન મહાદેવજી કહે છે, પ્રભુ, તમારી કંકોત્રી કૈલાસમાં ગઈ અને હું કૈલાસ પહોંચ્યો ત્યાં લગ્નનો સમય થઈ ગયો તો તમારી જાન જોડાઈ ગઈ હતી, એટલે મને તૈયાર થવાનો સમય ન મળ્યો અને સીધો સ્મશાનથી હું તમારી જાનમાં જોડાઈ ગયો. ભગવાન શ્રી રામ કહે, મહાદેવ, પણ હજી તમે અહીંથી પાછા વયા જશો તો મને દુઃખ નહીં લાગે હો. કારણ જનકપુર વાળા મશ્કરી કરશે, કહેશે કે રામની જાનમાં કેવા કેવા લોકો આવ્યા છે. મહાદેવજી કે, પ્રભુ, તમારા મંગળ ફેરા ન ફરાઈ જાય ત્યાં અને પછી તમને હું હાથ ગરુણ ન આપું ને ત્યાં સુધી હું જઈશ નહીં.
રામને એમ થયું કે હાથગણ એટલી બધી ઉતાવળ કરે છે તો લાવ્યા શું છે, તમે શું લાવ્યા છો મારી માટે? ત્યાં જોડી ખોલી, ત્યાં તો ઢગલો ભરીને સાપ સપોલિયા આ લાવ્યો છે તમારી માટે. બસ. અને બીજું ત્યાં તો ચપટી ભભૂતની કાઢી અને કે પ્રભુ આ લાવ્યો છે તમારી માટે, કારણ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. ગોસ્વામીજી લખે છે, અયોધ્યાથી ભગવાન શ્રી રામના, ભરતના, લક્ષ્મણના અને શત્રુઘ્નના જે મિત્રો જનકપુર આવ્યા હતા એમને જોઈ જનકપુરના લોકોએ વિચાર્યું કે આપણી છોકરીઓ માટે વર ક્યાં શોધવા જવું. એટલે જનકપુરની જેટલી ઉંમરલાયક છોકરીઓ હતી એ બધી એને અયોધ્યાના છોકરાઓ સાથે પરણાવી અને આમ લગ્નનો મહોત્સવ પૂરા 6 મહિના સુધી ચાલ્યો. 6 મહિના પછી બધા અયોધ્યામાં પરત પધાર્યા છે. સીતાજીના જીવનમાં પણ કેટલી ચડતી પડતી આવી. શ્રી રામની સાથે પુષ્પક વિમાનમાં ફરતા હતા એ સીતાજીનો સમય હવે બદલાયો. સીતા રુદન કરત હે મહા બિપિન મોજાર. રામે સીતાનો ત્યાગ કર્યો. જંગલમાં એકલા રોતા હતા, આંસુ લૂછનાર કોઈ ન હતું. અને હવે દશરથનો સમય બદલાયો, દુઃખની શરૂઆત થઈ. દશરથ રાજાએ વશિષ્ઠજીને કહ્યું કે રામના રાજ્યાભિષેક માટે મંગલ દિવસ કાઢો. વશિષ્ઠ મહારાજે કહ્યું કે જે દિવસે રામનો રાજ્યાભિષેક થશે એ જ દિવસ મંગલ દિવસ થઈ જશે. દેવતાઓ વિચાર કરે કે શ્રી રામ ગાદી પર બેસશે તો રાવણને કોણ મારશે? દેવોએ સરસ્વતીને વિનંતી કરી, મંથરાને જીભ પર બેઠા. મંથરાએ કૈકેયીને ચઢાવ્યા, 2 વરદાન માગ્યા. એકમાં ભરતને ગાદી અને બીજામાં રામને 14 વર્ષનો વનવાસ. કૈકેયી બહુ હોશિયાર હતા. એણે વિચાર્યું કે ભરત ગાદી પર બેસે અને રામ અયોધ્યામાં હોય તો લોકો ભરતને શાંતિથી રાજ નહીં કરવા દે. અને 14 વર્ષનો એટલો મોટો ગાળો માગ્યો કે 14 વર્ષમાં તો લોકો રામને ભૂલી પણ જશે અને ભરત કાયમી રાજા થઈ જશે. અને બીજું, રામ 14 વર્ષ સુધી તપસ્વી જીવન અને જંગલમાં ફળ ફૂલ ખાઈને દુર્બળ થઈ જશે અને પછી ગાદી માટે યુદ્ધ થશે તો દુર્બળ બનેલા રામ ભરતનો સામનો નહીં કરી શકે. એટલે દશરથ પાસે 2 વરદાન માગ્યા. પરિણામે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા અયોધ્યા છોડીને શૃંગવેરપુર થઈ ચિત્રકૂટ પધાર્યા. દશરથનો સ્વર્ગવાસ થયો. ભરત દશરથના અગ્નિ સંસ્કાર કરી ચિત્રકૂટ શ્રી રામ પાસે ગયા. શ્રી રામે પાદુકા આપી તે લઈ ભરત અયોધ્યા આવ્યા. રામાયણમાં 14 વર્ષ સુધી ગાદી ખાલી રહી પણ બીજો ભાઈ ગાદી લેતો નથી. શ્રી રામની કથા બહુ સુંદર છે, પરંતુ ઉત્તરકાંડની કથા બહુ કરુણ છે. જાનકીજી છેવટે ધરતીમાં સમાયા. લવકુશને સીતાએ રામને નહીં પણ વાલ્મીકીને સોંપ્યા. કારણ હવે રામ ઉપર અવિશ્વાસ થયો. ધોબીના કહેવાથી મારો ત્યાગ કર્યો એમ કદાચ છોકરાઓને પણ છોડી દે તે રામને ન આપ્યા. અને ભગવાન શ્રી રામના ચરણમાં કોટી કોટી વંદન કરી શ્રી રામની કથાને આપણે વિરામ આપીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અને સૂર્યવંશની કથાને વિરામ આપી ચંદ્રવંશની કથાનો પ્રારંભ કરતા પહેલા 2 મિનિટ નામ સંકીર્તન કરી લઈએ. जानकी बैठे हैं मेरे सीने में,
શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શુકદેવજીએ ચંદ્રવંશનું વર્ણન કરતા કહ્યું કે બુધને ઈલા નામની પત્નીથી પુરુરવા નામનો પુત્ર થયો. પુરુરવા વંશમાં ગાધી રાજા થયા. ગાધી રાજાની સત્યવતી નામની પુત્રી હતી. સત્યવતીના પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિ અને રેણુકાથી ભગવાન પરશુરામ થયા. એ પરશુરામે 21 વાર પૃથ્વી નિક્ષત્રિય કરી. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ગુરુજી, ક્ષત્રિયોના કયા અપરાધથી પરશુરામે એમના કુળનો વારંવાર નાશ કર્યો? શુકદેવજીએ કહ્યું કે અર્જુન નામનો હે કુળમાં એક પ્રતાપી રાજા હતો. એણે દત્તાત્રેય ભગવાનના વરદાનથી 1000 હાથ, અતિશય બળ અને અજીતપણું મેળવ્યું હતું. આ સિદ્ધિઓ મળવાથી આ અર્જુન નામનો રાજા સહસ્ત્રાર્જુન તરીકે પ્રસિદ્ધ થયો. બળના અભિમાનથી મદોન્મત્ત બની એક વખત એ કેટલીક સ્ત્રીઓ સાથે નર્મદા નદીમાં જળ ક્રીડા કરતો હતો. એણે ભુજાના બળથી નર્મદાનો જળ પ્રવાહ રોકી લીધો અને પાણી કિનારા પરની ઋષિઓની કુટીરોને ડૂબાડવા લાગ્યો. વળી એકવાર આ સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિની કામધેનુ ગાય બળજબરીથી ઉઠાવીને જઈ રહ્યો હતો. ત્યારે પરશુરામને ખબર પડતા ક્રોધથી ભયંકર બની ફરસી લઈ એની પાછળ દોડ્યા. સહસ્ત્રાર્જુને સૂર્યની જેમ આવતા ભૃગુશ્રેષ્ઠ પરશુરામને જોયા. બંને વચ્ચે યુદ્ધ થયું. ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુનના બધા હાથ છેદી નાખ્યા અને એનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. એકવાર પરશુરામની માતા ગંગાજીનું જળ લેવા ગયા. ત્યાં ગાંધર્વોની કામક્રીડા જોઈ સમયનું સ્મરણ ન રહેતા ગંગાજળ લઈને આવતા મોડા આવ્યા. હોમનો સમય વ્યતીત થઈ જતા જમદગ્નિ મુનિએ મોડા આવવાનું કારણ જાણી અને માનસિક વ્યભિચારના વિચારવાળી સ્ત્રીનું મસ્તક છેદી નાખવા પુત્રને આજ્ઞા આપી. પરશુરામ પિતાની સમર્થતાને જાણતા હતા. એમણે પિતાની આજ્ઞાનું પાલન કરી માતાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. જમદગ્નિ પરશુરામની પિતૃભક્તિથી પ્રસન્ન થયા અને પુત્રને વરદાન માગવા કહ્યું. પરશુરામે માતાને જીવતા કરવા અને એમના વડે મસ્તક છેદન થયાનું જ્ઞાન માતાને રહે નહીં એવું વરદાન માગ્યું. રેણુકા નિદ્રામાંથી ઊભા થયા હોય એમ ઊભા થઈ ગયા. સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાનું વેર વાળવા સમાધિસ્થ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. તેથી પરશુરામે ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો. આમ પિતાને મારનાર અને અનેક ઋષિઓને પીડા આપનાર ક્ષત્રિયોનો પરશુરામે 21 વખત વધ કર્યો હતો. સુખદેવજી મહારાજ કહે છે કે ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર થયા. એમણે ક્ષત્રિયપણું છોડી બ્રહ્મતેજ પ્રાપ્ત થયું. પુરુરવા વંશમાં નહુષના પુત્ર યયાતિ થયા. યયાતિ શુક્રાચાર્યની પુત્રીને પરણ્યા. પરીક્ષિતે પૂછ્યું કે યયાતિ ક્ષત્રિય હતા અને શુક્રાચાર્ય બ્રહ્મર્ષિ હતા, છતાં ક્ષત્રિય બ્રાહ્મણ વચ્ચે વિવાહ કેવી રીતે થયા?
ક્ષત્રિયની કન્યા બ્રાહ્મણને પરણી શકે, પણ બ્રાહ્મણ કન્યા ક્ષત્રિયને પરણી શકે નહીં, એ વિપરીત કહેવાય. સુખદેવજી કહે છે કે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દાનવોના રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે નદીમાં સ્નાન કરવા ગયા. ભૂલથી શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા. તેથી દેવયાની એના પર ગુસ્સે થયા, બંને વચ્ચે ઝઘડો થયો. એટલે શર્મિષ્ઠા દેવયાનીને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગઈ. પાછળ તે યયાતિ રાજાએ એને હાથ પકડી બહાર કાઢી અને દેવયાની યયાતિ સાથે પરણી ગઈ. વૃદ્ધાવસ્થામાં યયાતિએ તેમના પુત્ર પુરુ પાસે યુવાની માગી. પુત્રે યુવાની આપતા યયાતિ યુવાન બન્યા, અંતે પસ્તાયા અને વનમાં ચાલ્યા ગયા. આ વંશમાં દુષ્યંત રાજા થયા. એકવાર વિશ્વામિત્રની પુત્રી શકુંતલા, જે કણવ ઋષિના આશ્રમમાં રહેતી હતી, એના ઉપર દુષ્યંત મોહિત થયા અને દુષ્યંતથી શકુંતલાને એક પુત્ર થયો. પુત્ર થયા બાદ શકુંતલાને પુત્રને લઈને દુષ્યંત પાસે ગઈ, ત્યારે પહેલાં તો દુષ્યંતે એનો અસ્વીકાર કર્યો, પરંતુ આકાશવાણી થતાં એણે શકુંતલા અને પુત્રનો સ્વીકાર કર્યો. એ પુત્રનું નામ ભરત રાખ્યું, જેના નામ ઉપરથી ભરતખંડ કહેવાય છે. ભરત વંશમાં રંતિદેવ નામના રાજા થયા. આ રાજા મહાન દાની હતા. પ્રાણી માત્ર ઉપર એમને ભારે કરુણા હતી. એમના દ્રઢ સંકલ્પને લીધે એમને ઘણીવાર મહિનાઓ સુધી ભૂખ્યા રહેવું પડ્યું હતું. એક વખત 48 દિવસના ઉપવાસ બાદ દેવયોગે એમને ભોજન મળ્યું. જમવાની તૈયારીમાં હતા ત્યારે એક બ્રાહ્મણ આવી ભોજનની માગણી કરી, એટલે રાજાએ પ્રસન્નતાપૂર્વક બ્રાહ્મણને ભોજન આપ્યું. વધેલું ખાવાની તૈયારી કરતા ત્યાં બીજો એક શૂદ્ર આવી ચડ્યો. એને ભોજન માગતા જે હતું તે બધું આપી રાજા માત્ર પાણી પીને સંતોષ લે તે પહેલા એક ચંડાલ આવીને પાણી માગવા લાગ્યો. રાજા એને ખુશીથી પાણી આપી દીધું. આવા મહાન રંતિદેવે ભગવાન પાસે એવું માગ્યું કે પ્રાણી માત્રના દુઃખો મને આપો, દુઃખો હું ભોગવું અને બધા પ્રાણીઓ સુખ ભોગવે. આવા પરોપકારી રાજા રંતિદેવને ધન્ય છે. અને સુખદેવજી મહારાજ કૃષ્ણ પરમાત્માના ચરણોમાં આ 9મ સ્કંદને અર્પણ કરે છે અને 10મ સ્કંદનો મંગલ પ્રારંભ કરે છે. આ 10મ સ્કંદ એ નિરોધ લીલા. નિરોધનો અર્થ છે જગતને ભૂલી જવું અને જગદીશમાં સમાઈ જવું. આ 10મ સ્કંદ એ પ્રભુનું હૃદય છે, ભાગવતનું હૃદય છે. પરીક્ષિત રાજા કહે છે કે ગુરુજી, બીજી બધી કથાઓ રહેવા દો, શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, કૃપા કરીને મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની કથા સંભળાવો. સુખદેવજીએ પૂછ્યું કે રાજન, તમને કૃષ્ણ કથા આટલી બધી કેમ વાલી છે? ગુરુદેવ, કૃષ્ણની કથા જ એવી છે કે સૌને વહાલી લાગે. નિવૃત્તયેશમ રૂપગીયમાના ભવૌષધાચ્યોત્ર મનોભિરામા ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત ભૂમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. ગુરુદેવ, કૃષ્ણ કથા કેવી છે? તો કે નિવૃત્તેશ રૂપ ગીયમાનાદ, જેમની તૃષ્ણાઓ નિવૃત્ત થઈ ગઈ છે, જે વ્યક્તિ જીવન મુક્ત છે, એને પણ આ કૃષ્ણ કથા વહાલી લાગે. ગુરુદેવ, આપને તો મુક્તિ મળી ગઈ છે, છતાં આપ આ ભાગવત કથા છોડતા નથી. તો મને તો હજી મુક્તિ મળી નથી, હું શા માટે ભાગવત છોડું?
પિતામહામહં સમરં મરંજ્યાર દેવવ્રતાદ્યાતિરથે સ્મિતંગિલે દુરત્યયં કૌરવસૈન્યસાગરં હૃત્વા તરહન્વાત્સપદં સ્મયદ્વા. હે ગુરુદેવ, દુર્યોધનનું લશ્કર સાગર જેવું વિશાળ હતું. સાગરમાં મોટા મોટા મગરમચ્છ હોય, આ સૈન્યરૂપી સાગરમાં મગરમચ્છ એ દ્રોણ, ભીષ્મ આ બધા મોટા મોટા મગરમચ્છ હતા. એ નાની નાની માછલી એટલે કે મારા પાંડવો દાદા એને આ લોકો ગળી જાય એવા હતા. મારા દાદા પાંડવોએ શ્રી કૃષ્ણના ચરણને નૌકા બનાવી અને જે સાગરને પાર કરવો અશક્ય હતો એવા કૌરવોના સૈન્યરૂપી સાગરને મારા દાદાએ પાર કરી દેખાડ્યો. પરીક્ષિત બધો યશ ભગવાનને આપે છે. સુખદેવજીએ પૂછ્યું, રાજા, તમારા દાદા ઉપર શ્રી કૃષ્ણએ કૃપા કરી હતી એ વાત તો સમજાય, પરંતુ તેથી તમારે શું? ગુરુદેવ, શ્રી કૃષ્ણએ માત્ર મારા દાદા ઉપર જ કૃપા કરી હતી એવું નથી, મારા ઉપર પણ કૃષ્ણએ એટલી જ કૃપા કરી છે. દ્રોણ્યસ્ત્રવે પ્લુતમિદં મદંગમ સંતાન બીજં કરુપાંડવાનાં જુગોપગોક્ષિં ગત આત્તવચક્રો માતોશ્ચ મે યહ શરણં ગતાયા. હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે અશ્વસ્થામાએ મને ખતમ કરવા માટે છોડેલા બ્રહ્માસ્ત્રથી હું બળી રહ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણએ જ મારી રક્ષા કરી હતી. મારી માતા ઉત્તરા ભગવાનના શરણે ગયા અને ભગવાને મારી રક્ષા કરી. અને બીજું કે મને તમારો સત્સંગ કરાવવો હતો. જો હું ગર્ભમાં બચી જાઉં તો મને તમારો સત્સંગ થાય અને મારું મૃત્યુ ધન્ય બની જાય. રાજન, તમે 4 દિવસથી કંઈ લીધું નથી, હવે તમે ફલાહાર કરી લો, ગંગાજળનું પાન કરી લો, પછી કથાનો પ્રારંભ કરીએ. પરીક્ષિત કહે છે, નૈષતાદિ દુસ્સહાશુન્મહં ત્યક્તોદમપી બાધતે પિબંતં ત્વન્મુખં ભોજ અચ્યુતં હરિકથામૃતં અચ્યુતં હરિકથામૃતં. ગુરુદેવ, સંસારમાં ઘણા દુઃખો છે. એક છે ગરીબાઈ. માણસો ગરીબ લોકોનું અપમાન કરે, મશ્કરી કરે. બીજું દુઃખ છે ઘડપણ. માણસ ઘડપણમાં લાચાર બની જાય. ત્રીજું દુઃખ છે એ ભૂખ. નાગણ ભૂખી થાય ત્યારે પોતાના બચ્ચાને ખાય. બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. ગુરુદેવ, ભૂખ્યો માણસ કયું પાપ ન કરે? અરે, મારા હાથે ઋષિના ગળામાં જે સર્પ નાખવાનું પાપ થયું એ ભૂખને લીધે જ થયું ને. હું શિકાર કરવા ગયો ત્યારે મને ખૂબ ભૂખ લાગી. હું શ્રમિક ઋષિના આશ્રમમાં ગયો, ત્યાં ખાવા પીવા મળ્યું નહીં. ભૂખ સહન ન થઈ અને ગુસ્સામાં ઋષિના ગળામાં મેં સાપ નાખ્યો. હું અત્યારે ભૂખ્યો નથી, કારણ પિબંતં ત્વન્મુખં ભોજ અચ્યુતં હરિકથામૃતં. આપના મુખનું અમૃતપાન કરું છું એટલે મને ભૂખ તરસની પીડા થતી નથી. આપ મારી ફિકર ન કરો, મને ઋષિનો શ્રાપ છે એટલે હું 7 દિવસ તો મરવાનો નથી. હું જળ નહીં પીવું તો પણ નહીં મરું. આપ કથા ચાલુ રાખો. સુતજી કહે છે, એવં નિશમ્ય ભૃગુનંદનમ
નંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન નથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલિકલ્મષગ્નમ વ્યાહર્તુમાર ભત ભાગવત પ્રધાન. પરીક્ષિતનો કથા પરનો પ્રેમ જોયો એટલે સુખદેવજીને આનંદ થયો. એમણે રાજાને અભિનંદન આપ્યા. ધન્ય છે પરીક્ષિત તમને. સુખદેવજીએ કથા પહેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. સુખદેવજી એ મહાદેવનો અંશાવતાર છે. સુખદેવજીએ કહ્યું કે મહાદેવજી તો ખૂબ સીધા સાદા અને તમે તો બાકે બિહારી છો. તમારું નામ, તમારું કામ બધું વાંકું. સીધો માણસ આપનું વર્ણન કેવી રીતે કરી શકું? હે પ્રભુ, મારા હૃદયમાં આવી બિરાજો અને તમારી કથાનું તમે જ વર્ણન કરો. અને એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણએ સુખદેવજીમાં પ્રવેશ કર્યો અને 10મા સ્કંધની કથા સુખદેવજીના હૃદયમાં બેસી શ્રી કૃષ્ણ પોતે કહે છે. અને એટલે જ આ કથા બધાને બહુ ગમે છે. સુખદેવજી કહે છે, સમ્યક વ્યવસિતામ બુદ્ધિર સ્તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકીરતિ. પધારો છોટું ભાઈ. આપણી કથામાં રાજકોટથી પધાર્યા છે. વેદ નિકેતનની કથામાં એ બંને પરિવારના સભ્યો આપણે કથામાં આજ કૃષ્ણ જન્મનો લાભ લેવા માટે આવ્યા છે. આપણે અહીંથી મનથી એમનું સ્વાગત કરીએ છીએ. એમને પણ રાજુભાઈની જેમ એક ભાગવત કથા કરાવી છે એટલે આપણે ત્યાં પધાર્યા છે. સુખદેવજી પરીક્ષિત રાજા ઉપર ખૂબ પ્રસન્ન થયા અને એમણે રાજર્ષિ સત્તમ કહીને એને સંબોધન કર્યું છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, તમે જે પ્રશ્નો પૂછ્યા એ તમને, મને અને અહીં બેઠેલા બધા જ શ્રોતાગણોને પાવન કરશે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાસ્ત્રેન પુનાતિ વક્તારમ પૃચ્છકમ સ્ત્રોતમ તદપાદ સલિલમ યથા. ગંગા જેમ સ્વર્ગને, ધરતીને અને પાતાળને પાવન કરે એમ ભગવાનને લગતો પ્રશ્ન એ પ્રશ્ન પૂછનારને, એનો જવાબ આપનારને અને સાંભળનાર એ ત્રણેયને પાવન કરે છે. હે રાજા, આ દુનિયામાં પાપ વધ્યું, અધર્મ વધ્યો. ધરતીને, પર્વતો, સમુદ્ર અને વૃક્ષોનો ભાર નથી લાગતો, પણ ધરતીને તો પાપનો ભાર લાગે. પાપ વધે એટલે પૃથ્વી અકળાય. ને ગાયનું રૂપ લઈ એ બ્રહ્માજીના શરણમાં ગઈ. બ્રહ્માજીએ કહ્યું કે હે પૃથ્વી, તારું દુઃખ બહુ મોટું છે. આ દૂર કરવાનું એ મારું કામ નથી. આની માટે આપણે તો બહુ મોટા સર્જન પાસે જવું પડશે. આપણે સુપ્રીમ ઓથોરિટી પાસે જઈએ. બ્રહ્માજી એ પૃથ્વી રૂપી ગાયને લઈ દેવો સાથે ક્ષીર સાગરમાં ભગવાન પાસે આવ્યા. પૃથ્વી જ્યારે જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે ત્યારે ગાયનું રૂપ લઈને કેમ જાય? તો કારણ ગાય
અને દીકરી બે એવા છે કે જેને જોયા પછી કોઈને પણ દયા ઉત્પન્ન થયા વિના રહે નહીં. એટલે પૃથ્વી ગાયનું રૂપ લઈ પ્રભુ પાસે ગઈ છે. મનમાં પ્રશ્ન એવો થાય કે પૃથ્વી દુઃખી છે તો ભગવાન પ્રગટ કેમ ન થયા? પરમાત્મા છે અને એ જાણે છે કે પૃથ્વી દુઃખી છે, પણ શરણમાં ન આવે ત્યાં સુધી ભગવાન સામે ચાલીને આવે નહીં. શરણમાં જવું એ જીવનો ધર્મ છે અને પાલન કરવું એ ઈશ્વરનો ધર્મ છે. વૈકુંઠના દરવાજા ઉપર ઊભા રહી પૃથ્વી અને બ્રહ્માજી સહિત દેવતાઓ ભગવાન પાસે દયાની ભીખ માગે. કહે છે, લોકો ભક્તો દુઃખી છે, આપ અવતાર લો, ધર્મની સ્થાપના કરો, પાપીઓને મારો. દેવતાઓએ ભગવાનની પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. હરે ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભ્યો મેઘો સર્વતસ્પૃત્વાત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવૈદઘુ સર્વં જદભૂतं તસ્ય ભાવ્યમ અવતામૃતવશેષાનુ જદન્નેનાતિરુહતે. દેવતાઓની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે હું કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીના પુત્ર તરીકે આવું છું. તમે બધા દેવતાઓ યાદવ તરીકે જન્મ લો. દેવતાઓને આશ્વાસન આપી ભગવાન અંતર્ધાન થયા અને જેની તમે 6 મહિના તે રાહ જોઈ રહ્યા હતા, હવે આપણે એની નજદીક જઈ રહ્યા છીએ. હરિદ્વારથી મથુરા 10 કલાક થાય પહોંચતા. આપણે હવે મથુરામાં જવાનું છે. આવું જ ને? ગાડી બંધાવી છે. ભાગવતમાં એવું લખ્યું છે કે કૃષ્ણ જન્મ ઉત્સવ થાય અને જે પોતાના સ્થાન ઉપર વક્તા સિવાય સ્ટેજ ઉપર બેઠેલા છે એની સિવાયના બેસી રહે ને તો એને બીજા જન્મની અંદર ગિરિરાજજીની શિલા બનવું પડે છે. રાધે રાધે. એટલે તમારે પથ્થરો બનવું છે બીજા જન્મમાં, કે પછી ઠાકોરજીના જન્મ ઉત્સવની અંદર નાચ ગાન કરી અને વૈકુંઠ પ્રાપ્ત કરવું છે. મથુરાનું સંસ્કૃતમાં નામ છે મધુવન. સંસ્કૃતમાં એને શાસ્ત્રમાં મધુવન કીધું છે. હરિદ્વારનું શું નામ છે ખબર? સંસ્કૃતમાં માયાપુરી. 7 મોક્ષદાયી નગરી છે, એમાંની એક આ મોક્ષદાયી નગરી, એનું નામ છે હરિદ્વાર. મંત્રમાં અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી અને કૃષ્ણ જન્મ થઈ જાય અને ભગવાન દ્વારિકા પધારે એટલે દ્વારિકા અષ્ટમમ. અયોધ્યા, મથુરા અને માયા. માયા એટલે હરિદ્વાર, કાશી એટલે વારાણસી, કાંચી એટલે સાઉથમાં કાંચી પ્રદેશ નામનો કાંચીપુરમ, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા. અવંતિકા એટલે ખબર છે? ગયા છો અવંતિકા? બધા જ મોટા ભાગના ગયા છે. ઉજ્જૈન ગયા છે ને? અવંતિકા એટલે ઉજ્જૈન. પુરી, જગન્નાથપુરી. આપણે દિવાળી પછી પહેલા હરિદ્વારમાં 2 કથા છે. ભાઈબીજથી એક છે અને એક પછી તરત પૂનમ પછી છે.
અને પછી 13 ડિસેમ્બરે રામેશ્વરમાં કથા છે. રામેશ્વરથી આવી અને પછી આપણે લગભગ આ 10 જૂને, હું પહેલાં તો 30 મે જાઉં છું જગન્નાથપુરી આશ્રમ નક્કી કરવા માટે, અને 10 જૂને જ્યારે પરત આવીશ એટલે 11-12 જૂને નક્કી થઈ જશે કે ફેબ્રુઆરી મહિનામાં આપણે જગન્નાથપુરીમાં કથા કરવાની છે. આગામી આયોજન. હવે આ 8 નગરી છે ને એમાં કથા થઈ જવી જોઈએ. બધી નગરીઓની અંદર 108 કથા કરવાની, અને તમારે બધાએ બધી કથામાં આવવાનું. આવશો ને? રાધે રાધે. શાસ્ત્રીજી 108 કથા એક નગરીમાં, એવી 8 નગરીઓમાં કથા કરવાની, તો અમારે કેટલા વર્ષ હજી જીવવાનું છે. ત્યારે વ્યાસ ગાદી ઉપરથી આશીર્વાદ આપીએ, શતમ જીવેમ શરદઃ. હવે તો દીકરાએ પરણી ગયા, ઘરે કામ શું છે? ચાલો ટ્રેનમાં બેસી જશું, મથુરા તરફ પ્રયાણ કરીએ. મથુરાના રાજા ઉગ્રસેનના મોટા ભાઈ દેવકની પુત્રી દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા. વસુદેવ દેવકીને રથમાં બેસાડી કંસ મથુરાના માર્ગ પરથી જાય છે. કંસે સાફો બાંધ્યો છે, બહેન બનેવીને વળાવવા જાય છે. આનંદ થઈ રહ્યો છે. મથુરાના માર્ગો રોશનીથી ઝળહળી રહ્યા છે. સ્ત્રીઓ મંગલ ગીત ગાય છે. કંસ દેવકીને કહે છે કે બહેન, તું સાસરે જાય છે, જલ્દી પાછી આવજે, અમને તારી વગર ગમશે નહીં, હું તારી વાટ જોઈશ. આ બાજુ દેવતાઓ ભગવાન ક્યારે પ્રગટે એની રાહ જોઈ રહ્યા છે. ભગવાનને પ્રગટ થવા માટે બહાનું જોઈએ, એટલે દેવતાઓએ આકાશવાણી કરી. જોરથી પવન ફૂંકાયો, વીજળીઓના ગડગડાટ થવા લાગ્યા. ઉપરથી બહુ મોટો અવાજ આવ્યો, હે કંસ, આ તારી બહેન દેવકીનો 8મો ગર્ભ તને મારશે. આ સાંભળે કંસ ભયભીત થઈ ગયો, રથમાંથી કૂદી પડ્યો, અને દેવકી ભાગી ન જાય એટલે કંસે દેવકીનો ચોટલો પકડ્યો. તલવાર લઈ દેવકીને મારવા જાય. વસુદેવે કંસનો હાથ પકડી લીધો ને કહે છે, અરે કંસ ભાઈ,